મારું નામ જીતેન્દ્ર પટેલ છે ને મેં એક આ સંસ્થા ઓમ તત્સત નમઃ ઓર્ગેનાઇઝેશન સ્થાપિત કર્યું છે ને ધીમે ધીમે સત્યનું જ્ઞાન બધી રીતે કામ આવે સ્કૂલ્સમાં કોલેજીસમાં ડૉક્ટર્સને નર્સિસને ને અલગ અલગ વ્યક્તિને કામ આવે નો આજે અમે જે મધર્સ ડે છે એમાં સ્પેશિયલી અહીંયા વિદ્યાશ્રમમાં બિચારા બધા વિધવા છે કે કોઈને મૂકી ગયા છે અહીંયા તો એ લોકોને એક સ્ટ્રેન્થ આપવા સારું હું અહીંયા આવ્યો છું આ સ્પેશિયલી બ્રહ્મવિદ્યા ઉપર જ્ઞાન આપવા. હા, મેઇન અમારો પર્પઝ છે અહીંયા માણસ જીવે કેવી રીતે ખબર ને એ લોકોના અંતિમ યાત્રામાં એ લોકોનો રસ્તો જે પકડ્યો છે એ લોકોને કોઈને એકચ્યુઅલી વિદ્યા કે જ્ઞાન કોઈ આપ્યું જ નથી. છેલ્લા યાત્રા અંદર શું કરવું ને શું ના કરવું તો ધીમે ધીમે આ જ્ઞાન આવશે બ્રહ્મવિદ્યાનું તો એ લોકોને ખબર પડશે ઘરદ પુરાણમાં કે આપણા પુરાણામાં શું લખેલું છે ને આપણા શાસ્ત્રોમાં. હવે આ જ્ઞાન વિશે કોઈ એકચ્યુઅલી કોઈ બોલતું જ નથી કાંઈ તો છેલ્લે જ્યારે આપણા બુઢાપણમાં આવે છે તો આપણે શું કરવું ને શું ના કરવું તો ધીમે ધીમે આ પ્રમાણે બધા વિદ્યાશ્રમમાં ને અનાથ આશ્રમમાં ને બધી બાજુ અમને કામ કરવાનું છે ને હું પબ્લિકનો સપોર્ટે માગું છું આ કામમાં બધા હમણાં સાથે જોડાઈને ને અમારું ગ્રુપ છે ઓમ તત્સત નમઃ ઇન્સ્ટાગ્રામમાં એ છે તો જેટલા માણસ જોડાય ને તો અમારું સારું કેમ ખબર છે આ કામ કોઈ કરવા તૈયાર જ નથી કેમ એ લોકોને થાય ઘેટ પણ આવે છે એટલે એ લોકોને મૂકી દઈ ને એ લોકોનું પછી યુઝલેસ લાઈફ કરે છે પણ યુઝલેસ નથી એ લોકોને જ્યારે આત્મા જ્ઞાન આવે ને પરમાત્માનું પ્રાપ્તિ થાય તો એ લોકોના આશીર્વાદ ઘણી બાજુ બધું ફરી શકે છે તો ભગવાન હા તો ભગવાન કરે જ્યારે યુથ છે ને ઘેટપણમાં માણસને રિસ્પેક્ટ કરે ને એ મધર્સને એવી રીતે મૂકી ગયા છે એ લોકો વિદ્યાશ્રમમાં તો એ લોકોનું એવો રિસ્પેક્ટ આપે મહા કોણ છે બાપ કોણ છે ખબર પડે ને જે આત્મા લેવલમાં જે જ્ઞાન લેવાનું છે એ ઇલાકામાં આપણે ખાલી શરીર. મારું નામ દિનેશ શશિકાંત ઠક્કર છે. હું આ શ્રી હરિશાંતિ નિકેતન વયસ્ક વિશ્રામ સંસ્થાનો ટ્રસ્ટી છું. આ સંસ્થા અમારી 2012થી ચાલુ થઈ છે. ત્યારથી અમે આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે છે. અત્યારે અમારી પાસે 70 વૃદ્ધો છે જેમાં વૃદ્ધો એવું નથી કે કોઈ દુઃખી છે કે ઘણા બધા કેપેબલ પણ છે. એમના સંજોગો વસાત કોઈ બાળક હોય ન હોય કરી શકે ન કરી શકે એટલે અહીંયા એ લોકોને આશરો મળે છે. બહુ સારી વ્યવસ્થા છે અને ઘરથી પણ વિશેષ અહીંયા બધી સેવાઓ મળે છે. ત્યારબાદ આવી જે હરિઓમ તત્સત જે સંસ્થા છે યોગા ધ્યાનના જે અહીંયા જે કોર્સ ચલાવે છે એનાથી અમારા વડીલોને ઘણો ફાયદો થાય છે. મેન્ટલી થોડાક જે ડિસ્ટર્બ હોય કે ઘરની પ્રવૃત્તિથી ડિસ્ટર્બ હોય એને આવું ધ્યાનનું માધ્યમથી માનસિક રીતે શાંતિ મળે છે. અને આ ધ્યાન કે મ્યુઝિક થેરેપી આપણા શરીર માટે વૈજ્ઞાનિકો પણ કહે છે કે રોગ માટે આ સારામાં સારો અક્ષર ઇલાજ છે ધ્યાનથી કે મ્યુઝિકથી. તો અમારી સંસ્થા અત્યારે આ સતત કાર્યરત છે. એમને પૂરેપૂરી સગવડ કોઈ પણ જાતની વડીલોને તકલીફ ન પડે એ સતત ધ્યાન રાખે છે. અમારા અહીંયાના પ્રેસિડેન્ટ નરેન્દ્ર મીરાણી 2012થી પ્રમુખ છે ને અત્યારે અમારા મંત્રી શ્રી દિલીપભાઈ ભીંડે છે. ત્યારબાદ શરૂઆતથી જ મારા પિતાશ્રી શશિકાંતભાઈ ઠક્કર તથા જયંતિલાલભાઈ દૈયા બહુ સુચારું ને સારું સંચાલન કર્યું એટલે આ સંસ્થા નાના વૃક્ષમાંથી વટવૃક્ષ બની છે ને અત્યારે અમારી પાસે લગભગ 30થી 35 ફોર્મ પેન્ડિંગ છે. ત્યારબાદ અમારી પાસે સ્ટાફ પણ જે કિચન સ્ટાફ છે વહીવટી સ્ટાફ છે અમારા મેનેજરશ્રીઓ છે બહુ સારું સંચાલન અને વ્યવસ્થા ગોઠવે છે. અમને કોઈ સંસ્થાને ટ્રસ્ટીઓને કોઈ પણ જગ્યાએ તકલીફ નથી પડતી.